જય માતાજી મિત્રો। તો આજે આપણે હોળી કે ઉનાળાની ગરમીઓમાં પી શકાય તેવું ઠંડુ ઠંડુ સમર ડ્રિંક બનાવીશું। તો આ પરફેક્ટ માપથી જ બનાવજો તો તમારું આ ડ્રિંક એકદમ સરસ બનશે। તો તેની માટે મેં પહેલાં તો 3/4 કપ જેટલું એટલે કે 3/4 કપ જેટલી ખાંડ લઈ લીધી છે। સાથે મેં અહીંયા મિલ્ક પાવડર નાખેલો છે, તો 2 મોટી ચમચી જેટલો આપણે અહીંયા મિલ્ક પાવડર નાખી દેવાનો છે। સાથે 3 મોટી ચમચી જેટલા મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર નાખેલો છે। તમે કોઈ પણ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર આમાં નાખી શકો છો। તો 3 મોટી ચમચી આપણે નાખી દઈશું। હવે મેં અહીંયા બદામ, કાજુ અને પિસ્તા લઈ લીધા છે, તો 10 બદામ મેં નાખીશ, સાથે 10 જ કાજુ અને 10 પિસ્તા નાખી દઈશું અને 4 ફોતરા સહિત જ એલચી નાખી દઈશું। તે એકદમ સરસ રીતે પીસાઈ જ જશે। હવે મેં અહીંયા થોડા કેસરના તાતણા નાખેલા છે। આ ટોટલી ઓપ્શનલ છે, તમે કેસરના તાતણા સ્કીપ પણ કરી શકો છો। હવે તેને આપણે થોડું અધકચરું પીસી લેવાનું છે। આ આપણો એક પ્રીમિક્સ જ છે, આપણે પ્રીમિક્સ પાવડર બનાવીને પહેલા રાખી દેવાનું। અધકચરું પીસાઈ જાય પછી એક મોટી ચમચી જેટલી મેં ખસખસ નાખી દીધી છે। આમાં એક મોટી ચમચી આપણે ખસખસ નાખવાની। હવે તેને ફાઇન પાવડર બનાવી લેશું। હવે આપણે એનો તો આપણો આ પ્રીમિક્સ રેડી થઈ ગયું છે સમર ડ્રિંકનું। તમે આને ઠંડાઈ પણ કહી શકો છો। તો આ પ્રીમિક્સ બનાવીને તમે 3 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં રાખી અને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે પણ પીવાનું મન થાય ત્યારે બનાવીને ફટાફટ પી શકો છો અને મહેમાન આવે ત્યારે પણ તમે આને બનાવીને દઈ શકો છો। તે એકદમ ટેસ્ટી લાગે છે। તમે આનાથી ખીર પણ બનાવી શકો છો, આઈસ્ક્રીમ બનાવી શકો છો, ફ્રૂટ સલાડ પણ બનાવી શકો છો અથવા દૂધપાક પણ બનાવી શકો છો, જે એકદમ ટેસ્ટી લાગે છે। બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એકવાર આ જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે તેને બનાવી લઈએ પ્રીમિક્સમાંથી। તો આપણે 4 મોટી ચમચી જેટલો પાવડર લેવાનો છે। હું અહીંયા 2 ગ્લાસ જેટલું બનાવું છું, એટલે મીન્સ કે 2 કપ જેટલા દૂધમાં આપણે 4 મોટી ચમચી એ આસાનીથી થઈ જશે। તો પહેલાં 1 કપ દૂધ આપણે નાખી દેવાનું અને તેને આપણે મિક્સ કરી દેવાનું છે આ પાવડરમાં, જેથી કરીને આપણે આ ગરમ કરીએ ત્યારે લમ્સ બિલકુલ પણ નહીં રહે। હવે બીજો કપ પણ નાખી દઈશું। હવે તેને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે। વચમાં ચમચાથી આપણે તેને હલાવતા જવાનું છે। હવે એક ઉભરો આવે ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાનું છે, બહુ આપણે ઉકળવા નથી દેવાનું। તો જુઓ હવે આપણે ઉભરો આવી ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એકદમ આપણે તેને ઠંડુ પાડી દેવાનું છે। એકદમ આપણે ઠંડુ પાડી દઈશું તો છે ને એકદમ સરળ રીતથી તમારું આ બનીને તૈયાર પણ થઈ જશે। તો મેં ઠંડુ પડી ગયું હતું, પછી મેં તેને ફ્રીઝરમાં થોડી વાર માટે રાખી દીધું હતું। તો જુઓ એકદમ સરસ આપણું ઘટ્ટ બની ગયું છે। તો આપણું આ ઠંડાઈ સમર ડ્રિંક તૈયાર થઈ ગયું છે। તો તેને સર્વ કરી દઈશું અને જો તમારે ફ્રીઝમાં ના રાખવું હોય તો તમે આમાં બરફના ટુકડા પણ નાખી શકો છો અને ઉપરથી તમે ગુલાબની પાંદડીઓ પણ નાખી શકો છો અથવા મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ બદામ અને પિસ્તાને ઝીણું ઝીણું સમારી લીધું હતું તે નાખું છું। થોડા કેસર પણ તમે નાખી શકો છો। તો આપણી આ ઠંડાઈ, આપણું આ ઠંડુ સમર ડ્રિંક તૈયાર થઈ ગયું છે। અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ પણ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।